સુરતના સચિનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાયેલ ગુનાનો મામલો, જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના 2 આરોપીઓ સકંજામાં આવ્યા છે। 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। લોનના કાગળોમાં સહી કરાવવાના બહાને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પર સહી કરાવી લીધી હતી। આરોપી કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો ખોટી રીતે આ સાઇન લેવામાં આવી હતી અને તે આ મુદ્દો હતો, ત્યારે આરોપી કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલની ધરપકડ કરાઈ છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી જે છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી